પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાયના 32મા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે પોતે કયા મોતથી મરવાનો હતો તે સૂચવતા ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું. જે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરસ્વાધીન થયો તે રાત્રે તેને મહાયાજકની સામે પ્રગટ કરવામાં આવ્યો, જ્યાં તેના પર ધર્મ સંબંધિત આરોપો લગાવવામાં આવ્યા કે જેનું કોઈ પણ સાક્ષી કે સબૂત ન હતું. ત્યાંથી તેને પિલાતુસની પાસે લઈ ગયા, જે તે સમયે રોમના દ્વારા યરુશલેમમાં હાકીમ નિમેલો હતો. યહૂદી જેને પણ મૃત્યુદંડ આપતા તો તેને પથ્થરોથી મારી નાખતા હતા. આવી જ રીતે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવું જોઈતું હતું, પરંતુ તે સમયના રોમના શાસનમાં યહૂદીઓનો તે હકને છીનવી લેવામાં આવ્યો હતો. જ્યારે પિલાતુસની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવામાં આવ્યો ત્યારે તે અંજાનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભવિષ્યવાણીઓને પૂર્ણ કરી રહ્યો હતો. પ્રભુએ કહ્યું કે જુઓ, આપણે યરુશલેમ જઈએ છીએ અને મનુષ્યનો પુત્ર પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓને હાથે પરસ્વાધીન થશે, અને તે તેને મરણદંડને યોગ્ય ઠરાવશે અને તેને અન્ય જાતિના હાથમાં સોંપશે કે જેઓ તેની ઠટ્ઠા મસ્કરી કરશે, કોરડા મારશે અને તેને વધસ્તંભ પર ચડાવશે. ત્રીજા દિવસે સજીવન થશે. આ ભવિષ્યવાણીના અનુસાર યહૂદીઓએ તેને પિલાતુસની પાસે સોંપ્યો. આ તેની ઈશ્વરત્વનું પ્રમાણ છે, અને તે પોતાના ક્રૂસની મૃત્યુને જાણીને પણ પોતાના જાતને આના માટે સોંપ્યો કે જેથી તેના પર અને તેના બલિદાન પર વિશ્વાસના દ્વારા મનુષ્ય તારણ પામી શકે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવની પરિપૂર્ણતા છે તેના પર વિશ્વાસ રાખીને તમે પણ તારણ પામી શકો. દેવથી અમારી આ જ પ્રાર્થના છે.